નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 4 ગયા વખતે બંધ પ્રાચલોમાં છેલ્લે બંધ ક્રમાંક સુધી આપણે ભણ્યા હતા. બંધ પ્રાચલોને પહેલેથી જુઓ: બંધ લંબાઈ, બંધ કોણ, બંધ એન્થાલ્પી અને બંધ ક્રમાંક. બંધ ક્રમાંક ઇંગ્લિશમાં બોન્ડ ઓર્ડર તરીકે ઓળખાય છે. મતલબ સહસંયોજક અણુમાં બે પરમાણુની વચ્ચે રહેલા સહસંયોજક બંધની સંખ્યા, આ બંધ ક્રમાંક કહેવાય. હવે ત્યાંથી આગળ વધીએ બંધ પ્રાચલોમાં, તો સંસ્પંદન બંધારણો અથવા સંસ્પંદન રચનાઓ. હવે ઘણા અણુઓના બંધારણ એવા છે કે લુઈસ રચના પ્રમાણે અને સહેલાઈથી સમજાવી શકાતા નથી. એમાંનું એક ઉદાહરણ આપણે જોઈએ: ઓઝોન. ઓઝોન O3 અણુ. આ ઓઝોનનું સંસ્પંદન બંધારણ આપ્યું, જેને બરાબર આપણે સમજીએ. પણ આની પહેલા ઓક્સિજનનું બંધારણ જુઓ તો ઓક્સિજનના બંધારણમાં આપણને ખબર છે O2 છે, અને આ બંને ઓક્સિજન એકબીજાની સાથે દ્વિસહસંયોજક બંધથી જોડાયેલા છે. અને આની બંધ લંબાઈ પણ પ્રેક્ટિકલી મપાઈ ચૂકી છે. હવે O3 અણુનું બંધારણ જ્યારે તપાસવામાં આવ્યું ત્યારે અહીંયા ઓક્સિજનના 3 પરમાણુ દેખાડ્યા છે. હવે બોન્ડિંગ થયા પછી આ ઓક્સિજન જે બંને ઓક્સિજનની વચ્ચે છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એક જોડ છે. હવે આ ઓક્સિજન બીજા ઓક્સિજન પાસે કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 3 પેર અથવા 3 જોડ છે, એની વચ્ચે બોન્ડિંગ થતું હોય અને 148 pm જેટલી બંધ લંબાઈ નોંધવામાં આવી છે. આ તો 148 pm, કારણ કે ઓક્સિજન ઓક્સિજન છે, સિંગલ બોન્ડ છે. એવી જ રીતે જે વચ્ચેનો મધ્યસ્થ ઓક્સિજનનો પરમાણુ છે, એ ઓક્સિજનનો પરમાણુ ત્રીજા ઓક્સિજન સાથે દ્વિસહસંયોજક બંધ, કે જેની બંધ લંબાઈ 121 pm છે. ઓક્સિજન ઓક્સિજન ડબલ બોન્ડ હોય તો એની બંધ લંબાઈ 121 pm છે, અને આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 2 પેર છે. પણ હવે જ્યારે ઓઝોનનું પ્રેક્ટિકલી બંધારણ તપાસવામાં આવ્યું અને ઓક્સિજન ઓક્સિજનના પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ નોંધવામાં આવી ત્યારે નોતી 148 મળે કે નોતી 121 મળે, બે અલગ અલગ નોતી મળી. બે ઓક્સિજનના પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ 128 pm મળી. એટલે આ લુઈસ પ્રમાણે તમે જુઓ તો ઓઝોનનું બંધારણ એકવાર ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બને, બીજી વાર ઓક્સિજન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ બને, આવું માનવામાં આવ્યું. પણ ખરેખર આ ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ એકબીજામાં સતત સંસ્પંદિત છે એવું કહેવાય. એક ઓક્સિજન વચ્ચે બીજા ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ સંસ્પંદિત છે. એકવાર ડબલ બોન્ડ, એકવાર સિંગલ બોન્ડ, એકવાર ડબલ બોન્ડ, એકવાર સિંગલ બોન્ડ એવું નથી. આવું જ સંસ્પંદન બંધારણ આપણે બેન્ઝીનનું પણ ભણવાના છીએ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશું એમાં બેન્ઝીનમાં પણ આવું જ સંસ્પંદન બંધારણ છે. બેન્ઝીન ભણશું ત્યારે ઓઝોનને ફરીવાર યાદ કરશું કે જો આવો ઓઝોનમાં આપણે ભણી ગયા હતા. પણ આ બરાબર બંધારણ તપાસો. લુઈસ પ્રમાણે ઓઝોન આ રીતે દર્શાવી શકાય, પણ ખરેખર ઓઝોનનું બંધારણ સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા કે આધુનિક સાધનો દ્વારા તપાસવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ ઓક્સિજન ઓક્સિજનના પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ ફિક્સ છે, 128 pm છે. તો બંધારણ 1 કે જેમાં એકવાર ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ, એકવાર ઓક્સિજન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ. બંધારણ બીજું કે જેમાં પહેલા સિંગલ બોન્ડ હતા એ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ, અને જેની પાસે ડબલ બોન્ડ હતા એની વચ્ચે સિંગલ બોન્ડ. પણ સરવાળે સાચું બંધારણ નીચે પ્રમાણે રજૂ કરી શકાય. બંધારણ 1 અને 2 ને વિહિત અથવા
કેનોનિકલ બંધારણ કહેવાય અથવા કેનોનિકલ સ્વરૂપ કહેવાય છે. અને ત્રીજું બંધારણ જે છે એ સંસ્પંદન સંકર અથવા હાઇબ્રિડ બંધારણ કહેવાય. અને ઓઝોનનું આ બંધારણ ઓઝોનના ગુણધર્મને પણ સમજાવી શકે છે. કારણ આ પ્રમાણે જોવા જાવ, જ્યારે સિંગલ બોન્ડ હોય ત્યારે ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 148 pm મળવી જોઈએ. ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય તો 121 pm બંધ લંબાઈ મળવી જોઈએ. પણ એવું ખરેખર નથી. ખરેખર ઓક્સિજન વચ્ચે 128 pm ની બંધ લંબાઈ ઓઝોનમાં જોવા મળી છે. તો આવું માત્ર ઓઝોન નહીં, હમણાં બેન્ઝીનની વાત કરીએ, બેન્ઝીન, કાર્બન ડાયોક્સાઇડ, ઘણા બધા આયનો કે જે આવા સંસ્પંદિત બંધારણો ધરાવે છે અને આવા સંસ્પંદન અથવા હાઇબ્રિડ બંધારણથી જ એની રચનાને સહેલાઈથી સમજાવી શકાય. બીજું, આ બંને સ્વરૂપની જે ઉર્જા અથવા એનર્જી છે એની કરતા આ જે સંકર બંધારણ છે અથવા હાઇબ્રિડ રચના છે એની ઉર્જા ઓછી જોવા મળી છે. અને ઉર્જા ઓછી એમ અણુનું કે સંયોજનનું સ્થાયિત્વ વધારે હોય. તો આ બંધારણ એ વસ્તુ પણ સાબિત કરી આપે છે કે આની ઉર્જા ઓછી છે, પરિણામે આ વધારે સ્ટેબલ છે આ બંને કરતા. જો સંસ્પંદન સંકર રચનાની ઉર્જા વિહિત સ્વરૂપ કરતા ઓછી હોય છે, પરિણામે સંકર સ્વરૂપ સ્થાયિત્વ ધરાવે છે. અને બીજું, એવી પણ ઘણીવાર ગેરમાન્યતા કે માન્યતા રહી છે, પણ એ માન્યતાનું ખંડન આ બંધારણ કરે છે કે ભાઈ એકવાર ઓઝોનનું બંધારણ આવું હોય, બીજી વાર આવું હોય, ફરી વાર પાછું આવું હોય, પાછું આવું થઈ જાય. એ માન્યતા ખોટી છે. એની યાર મતલબ જ નથી. ઓઝોનનું બંધારણ આવું છે, એકબીજામાં સંસ્પંદિત છે, ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ. અને આ બંધારણ એના ગુણધર્મોને પણ, ઓઝોનના ગુણધર્મોને પણ સહેલાઈથી સમજાવી શકે છે. તો આ સંસ્પંદન રચનાઓ થઈ. આજે ઘણા બધા અણુઓમાં આવી સંસ્પંદન રચનાઓ જોવા મળે છે. એમાંનું એક ઉદાહરણ આપણે સમજ્યા, ઓઝોન અથવા O3. હવે એની પછીની બંધ પ્રાચલમાં છેલ્લી વસ્તુ બંધની ધ્રુવીયતા. એના વિશે આપણે જોઈએ. હવે બંધ પ્રાચલોનો છેલ્લો ટોપિક બંધની ધ્રુવીયતા. હવે બંધની ધ્રુવીયતાને આપણે સમજીએ એની પહેલા હાઇડ્રોજન H2, N2 ડાયનાઇટ્રોજન, O2 ડાયોક્સિજન, Cl2, F2 વગેરે આ બધામાં સહસંયોજક બંધ જ છે. ભલે સહસંયોજક બંધની સંખ્યા અલગ અલગ છે. દાખલા તરીકે હાઇડ્રોજનમાં એકલ સહસંયોજક બંધ, ઓક્સિજનમાં દ્વિસહસંયોજક બંધ, પરંતુ આ બધામાં જે સહસંયોજક બંધ છે એ નોન પોલાર અથવા અધ્રુવીય બંધ છે. જ્યારે HF, HCl, H2O આ બધામાં જે બંધ બન્યા સહસંયોજક બંધ એ ધ્રુવીય સહસંયોજક બંધ છે. કારણ તો કે આમાં બે અલગ અલગ પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા છે, જ્યારે આમાં એક જ પ્રકારના પરમાણુઓ જોડાઈને અણુ બન્યા છે. જ્યારે આ HF અણુ બન્યો, એક હાઇડ્રોજનનો પરમાણુ છે, બીજો ફ્લોરિનનો પરમાણુ છે. HCl અણુ બન્યો તો કે હાઇડ્રોજનનો પરમાણુ છે, બીજો ક્લોરીનનો પરમાણુ છે. તો આ બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. હવે ધ્રુવીય સહસંયોજક બંધની એક ખાસિયત હોય છે. કોઈ પણ બંધ 100% આયોનિક કે 100% સહસંયોજક નથી હોતો. એ અહીંયા પુરાવો પણ આપી દે છે. ધ્રુવીય સહસંયોજક બંધમાં શું બને છે તો કે દાખલા તરીકે HF નું જ ઉદાહરણ લઈએ આપણે, તો હાઇડ્રોજન ફ્લોરાઇડમાં ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન, બંને વચ્ચે સહસંયોજક બંધ છે એટલે ચોક્કસ ફ્લોરિન અને હાઇડ્રોજનના પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે બંધ બનાવવા માટે. હવે આ ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન આ બંનેમાં, હાઇડ્રોજન અને ફ્લોરિનમાં, જેની વિદ્યુત ઋણતા વધારે હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, એની તરફ આકર્ષણ અનુભવે.
અને આ આકર્ષણના પરિણામે જે વધારે વિદ્યુત ઋણ તત્વ અથવા પરમાણુ છે આ બંને પૈકી એની ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળે. જો આ આંશિક ઋણ વીજભારની વાત છે. આયોનિક બંધની અંદર પોઝિટિવ નેગેટિવ ફિક્સ હોય. જે તત્વ ઇલેક્ટ્રોન આપે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. જ્યારે અહીંયા આંશિક વીજભારની વાત છે. આ ડેલ્ટાની નિશાની છે, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. આ આંશિક વીજભાર છે એટલે ડેલ્ટાની નિશાની આપી, સીધું પ્લસ માઇનસ નથી લખ્યું. એટલે ઘણી રેફરન્સ બુકની અંદર તમે જ્યારે ધ્રુવીય સહસંયોજક બંધ વાંચશો અથવા જાણવામાં મળશે ત્યારે આવી રચના એની આપી હશે. જ્યારે આપણી નવી ટેક્સ્ટ બુકની અંદર એ રચના આ પ્રમાણે આપી છે. અર્થ એક જ છે જે અહીંયા આગળ હાઇડ્રોજન અને ફ્લોરિનના ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન્સ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એની તરફ આકર્ષણ અનુભવે છે. એટલે એરાની નિશાની ઉપર જો આ લાલ પેનથી લખ્યું બોન્ડની બંધની નિશાની છે અને ઉપર બ્લુ પેનથી દર્શાવ્યું આ જે એરો દર્શાવે છે એ વધારે વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે હાઇડ્રોજન ને ફ્લોરિનમાં, અને હાઇડ્રોજન આગળ ક્રોસની અથવા પ્લસ જેવી સાઇન દેખાડી છે. તો આ ધ્રુવીય સહસંયોજક બંધને નિર્દેશિત કરે છે. ફરી એકવાર વોટ ઇઝ પોલાર કોવેલન્ટ બોન્ડ ઓર ઇન અધર વર્ડ્સ પોલારિટી ઓફ બોન્ડ્સ. તો ધ્રુવીય બંધને સમજવા માટે પહેલા અધ્રુવીય અથવા બિનધ્રુવીય અણુને સમજવા પડે. તો કે આમાં એક જ પ્રકારના પરમાણુ એકબીજા સાથે જોડાય અને અણુ બનાવે છે. હવે બે વિષમ અથવા અલગ અલગ પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે સ્વાભાવિક છે કે બેમાંથી જેની વિદ્યુત ઋણતા વધારે છે, એકની તો વધારે હોવાની, અહીંયા તો બંનેની સરખી છે અધ્રુવીય અણુ. જ્યારે વિષમ પરમાણુ એકબીજા સાથે જોડાશે ત્યારે બેમાંથી એકની વિદ્યુત ઋણતા પહેલા કરતા વધારે હશે. તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એની તરફ ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન આકર્ષણ અનુભવે. એટલે ઇલેક્ટ્રોનનું ખેંચાણ એની તરફ થોડુંક વધારે હોય કે જે આંશિક ઋણ વીજભારિત બને, અને જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી અથવા વિદ્યુત ઋણતા ઓછી છે એની ઉપર આંશિક ધન વીજભાર આવે. તો આને પોલારિટી ઓફ બોન્ડ્સ કહેવાય. અને જે ધ્રુવીય અણુ બન્યા એ હંમેશા દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતા હોય. બિનધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા ન મળે, કારણ કે બંને પરમાણુ એકબીજાની અસરને બેલેન્સ અથવા સંતુલિત કરી દે છે. જ્યારે આમાં દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. દ્વિધ્રુવીય ચાક માત્રા શોધવાનું સૂત્ર ભાર, જેને ક્યુ અથવા ચાર્જ, એને ગુણ્યા અલગીકરણનું અંતર, જેને આર થી દર્શાવાય છે. આને પણ પ્રેક્ટિકલી માપી શકાય છે. દ્વિધ્રુવીય ચાક માત્રાનો સિમ્બોલ મ્યુ છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર, જ્યાં આગળ ક્યુ બરાબર ભાર અને આર બરાબર અલગીકરણનું અંતર. અને દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ કેપિટલ ડી, જેનો ઉચ્ચાર ડી બાય છે. ડી બાય આખો શબ્દ લખવાનો. અને 1 ડી બાય ઇઝ ઇક્વલ ટુ 3.33564 into 10⁻30. ફરીવાર 1 ડી બાય ઇઝ ઇક્વલ ટુ 3.33564 into 10⁻30 સી ઇન્ટુ એમ. અહીંયા સી એટલે કુલમ. ફિઝિક્સમાં ભણવાનું આવી ગયું અને કેમેસ્ટ્રીમાં પણ આગળ આવશે કે ભાર અથવા વિદ્યુત ભારનો એકમ કુલમ છે. તો આ જ કુલમ સી અને એમ મીટર છે. અહીંયા સીએમ બે ભેગું ન સમજતા, સીએમ એટલે સેન્ટીમીટર થાય, પણ આ સેન્ટીમીટર વાળું સીએમ નથી, કુલમ ઇન્ટુ મીટર છે. એટલા માટે જ બેને અલગ અલગ પેનથી લખ્યા છે. બ્લુ પેનથી લખ્યો એ સી કુલમ છે, લાલ પેનથી લખ્યો એમ મીટર સૂચવે છે. એટલે 1 ડી બાય ઇઝ ઇક્વલ ટુ 3.33564 into 10⁻30 સી ઇન્ટુ એમ. હવે જો આ HF નો અણુ સમજ્યા પછી પાણીના અણુને સમજીએ. H2O. હવે H2O માં ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે. આવર્ત કોષ્ટક વાળા પાઠમાં આપણે ભણી ગયા વિદ્યુત ઋણતા વિશે.
આમાં જોયું છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકના તમામ તત્વો પૈકી સૌથી વધારે છે. આ પણ એક નોંધનીય બાબત હતી. એમાં અહીંયા H2O ની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે. એટલે સ્વાભાવિક જો આ નિશાની ઓક્સિજન તરફ એરો દેખાયો, પરિણામે આ પોલારિટી ઓફ બોન્ડ્સ બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન થઈ. પરિણામે આ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે અને પાણીના અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા μ = 1.85 ડીબાઈ છે. આ પ્રેક્ટિકલી શોધાઈ ચૂકી છે, પ્રેક્ટિકલી શોધી શકાય છે, સૂત્ર પણ આપણી સામે છે. એવી જ રીતે આ અણુ જુઓ, અહીંયા લખું છું BeF2. તો આનું બોન્ડિંગ આવી રીતે થાય છે, બેરિલિયમ મધ્યસ્થ પરમાણુ આ બાજુ ફ્લોરિન, આ બાજુ ફ્લોરિન. તો બે બાજુના ફ્લોરિનના કારણે આ અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય મળે છે, કારણ કે બંને બાજુ એકબીજાની અસર બેલેન્સ કરી નાખે છે અથવા સંતુલિત કરી નાખે છે. અને ખાસ આ બે ઉદાહરણોને સમજ્યા જેવા છે. એમોનિયા NH3 નો અણુ અને એવી જ રીતે NF3 નો અણુ, નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ અને NH3. હવે NH3 ની દ્વિધ્રુવીય ચાક માત્રાનું પ્રેક્ટિકલી મૂલ્ય જુઓ તો μ = 4.9 × 10⁻³ કુલમ × મીટર અને એની સામે NF3 μ = 0.8 × 10⁻³ કુલમ × મીટર. આટલો બધો ફરક પડે છે બેમાં, પણ કારણ સ્પષ્ટ છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બંનેમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય, ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય હાઇડ્રોજન કરતા વધારે છે. એટલે આ જે દ્વિધ્રુવીય ચાક માત્રા અથવા પોલારિટી નાઇટ્રોજનના પરમાણુ તરફ ખેંચાશે ઇલેક્ટ્રોનની ભાગીદારી વાળા ઇલેક્ટ્રોન, અને દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશામાં આ ખેંચાય છે. જ્યારે નાઇટ્રોજન અને ફ્લોરિન આ બંને તત્વોની ઇલેક્ટ્રોનેગેટિવિટી તપાસો અથવા બંનેની વિદ્યુત ઋણતા તપાસો તો નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. પરિણામે દ્વિધ્રુવીય ચાક માત્રા જેના ઉપર આધારિત છે એ બંધની ધ્રુવીયતા ફ્લોરિનના પરમાણુ તરફ આકર્ષાશે. એટલે પરિણામે દ્વિધ્રુવીય ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં આકર્ષણ બળ લાગશે. જ્યારે અહીંયા એમોનિયાના અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશામાં આકર્ષણ થશે. પરિણામે NH3 ની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય NF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્ય કરતા ઘણું બધું વધારે છે. એટલે અહીંયા NH3 NF3 પણ અહીંયા કેન્દ્રસ્થ પરમાણુ પોતાની તરફ ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષી લે છે. જ્યારે અહીંયા કેન્દ્રસ્થ પરમાણુ નહીં પણ જોડાયેલા ફ્લોરિનનો પરમાણુ કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી અથવા વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતા વધારે છે, એટલે પરિણામે ઇલેક્ટ્રોન આની તરફ આકર્ષાય છે. એટલા માટે અહીંયા આગળ NH3 ની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય NF3 ની દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્ય કરતા વધારે જોવા મળે છે. આ કારણ ઘણી બધી વાર પરીક્ષામાં આવતું હોય છે, અને પરીક્ષાને સાઈડમાં મૂકો પણ નોલેજ માટે આ બધી વસ્તુ બહુ મહત્વની છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધી વસ્તુ. અત્યાર સુધી આ બધા અણુને માત્ર આપણે એના અણુ સૂત્ર કે બંધારણીય સૂત્ર પૂરતું જાણતા હતા અને સમજતા હતા કે ભાઈ એમોનિયાનું સૂત્ર શું NH3. પણ હવે આ NH3 ની અંદર કેટલી નવી નવી વિગતો આપણી સામે આવતી જાય છે. પાણીના અણુમાં જો 104.5 ડિગ્રીનો બંધ કોણ, હવે એ જ પાણીના અણુમાં ધ્રુવીયતા સર્જાય છે. એટલે હવે પાણીના એક જ અણુના આધારે તમે આમાંથી કેટલા બધા મુદ્દા સમજાવી શકો છો.
બંધ લંબાઈ, બંધ કોણ, બંધ એન્થાલ્પી, બંધ ક્રમાંક, સંસ્પંદન રચના એમાં નહીં આવે, અને બંધની ધ્રુવીયતા. એટલે આટલું બધું નોલેજ આપણું આ બધા ટોપિકને ભણવાથી વધતું જાય છે, અને આને નોલેજના સંદર્ભમાં લેશું તો ભણવાની ખૂબ જ મજા આવશે, અને માર્ક તમારી સામે દોડતા હશે, તમારે માર્કની સામે નથી જવાનું. અને નોલેજના સંદર્ભમાં જોશો ને તો ખરેખર આ બધું ખૂબ જ ઇન્ટરેસ્ટથી ભણવાનું મન થશે. એટલે આ આખો જ ટોપિક થોડોક લાંબો ટોપિક છે, બંધ પ્રાચલો, જેમાં 6 અલગ અલગ મુદ્દાઓની ચર્ચા આપણે કરી. શરૂઆત બંધ લંબાઈથી, બંધ કોણ, બંધ એન્થાલ્પી, બંધ ક્રમાંક, આ ચારેય વિગતોની ચર્ચા પહેલા કરી લીધી હતી આપણે, અને આજે સંસ્પંદન રચના અને બંધની ધ્રુવીયતા વિશે વાત કરી. હવે આ બંધ પ્રાચલો ભણ્યા પછી બંધ બનવા માટેના અથવા ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો, એમાં ખાસ VSEPR સિદ્ધાંત, MO થિયરી, મતલબ આવા બધા સિદ્ધાંતો અને અણુ રચના વિશે આગળ ઉપર અભ્યાસ કરવાનો છે. પણ હમણાં જ તમારી સામે શબ્દો કીધા, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને જ્યાં સમજ ન પડે ત્યાં એકવાર નહીં 2-3 વાર વાંચવાનું, એકવાર એવું લાગે જોઈ જોઈને લખવાનું. આપણા આશ્ચર્ય વચ્ચે એ વસ્તુ જે નહોતી સમજાતી એ સહેલાઈથી ગળે ઉતરવા મળશે, અને નવાઈ લાગશે કે વાંચ્યું ત્યારે ધ્યાન ન ગયું, પણ લખ્યું એટલે તરત જ મગજમાં બેસી ગયું. અને સારા માર્ક લેવા માટેનો ઉત્તમ રસ્તો સતત લખવાની પ્રેક્ટિસ રાખવી છે. સતત લખવું, પણ જોઈ જોઈને ઉતારો નહીં, પહેલા વાંચો, સમજો, પછી જોયા વગર લખો. એટલે આજે આપણે બંધ પ્રાચલોની અંદર 2 ટોપિક ભણ્યા, બંધની ધ્રુવીયતા અને સંસ્પંદન રચનાઓ. હવે આની પછી VSEPR સિદ્ધાંત છે, એટલે એ આખો અલગ જ ટોપિક છે. એટલે એ નવા લેક્ચરમાં, નવા પીરિયડમાં આપણે ભણવાની શરૂઆત કરશું. પણ અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર જે કંઈ ભણી ગયા એને અનુલક્ષીને વર્ક આજે આપણે કરશું. એટલે સહસંયોજક બંધ, આયોનિક બંધ, NaClના સ્ફટિકની રચના, આ બધું જ વારાફરતી માઇન્ડ દોડાવવા માંડવાનું, અને એ જ લખવાનું છે. એટલે હવે આ આખા જ પીરિયડમાં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કરો અથવા મેસેજ મોકલો. તમારામાંથી અમુકના મેસેજ આવા જ, અમુકના પહેલા ચેપ્ટરને અનુલક્ષીને અમુક દાખલાને એના ડિફિકલ્ટીના મેસેજ હતા, પણ જેટલા થઈ શકે એટલા તમને ચોક્કસ મોકલીશ. બાકી રૂબરૂ મળીએ ત્યારે આપણે સોલ્વ કરીશું. બાકી આમાં કોઈ પ્રકારનો ડાઉટ કે એવું હોય ચોક્કસ ફોન કરજો કાં તો મેસેજ આપજો. થેન્ક યુ.